આપણે ગુજરાતીમાં જનરલી લાગણી દર્શાવીએ તો કઈ રીતે દર્શાવી? આ હે, જોરદાર, વાહ, જમાવટ પડી ગઈ. હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. હું વિરાજ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ડીએલ સર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં. સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચની શરૂઆત કરી છે, જેમાં નાઉન, પ્રોનાઉન, વર્બ અને એડજેક્ટિવ વિશેની માહિતી મેળવી લીધી છે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અત્યારે જે નાઉન, પ્રોનાઉન, વર્બ અને એડજેક્ટિવ શીખવાડ્યા છે તો એ જસ્ટ બેઝિક માહિતી છે. બાકી નાઉન, પ્રોનાઉન, વર્બ અને એડજેક્ટિવ વિશે ડીપમાં ઇન્ફોર્મેશનના વિડીયોઝ આવશે. તો આજના વિડીયોમાં જે બાકીના પાર્ટ્સ ઓફ સ્પીચ છે, જેમ કે જો પાર્ટ્સ ઓફ સ્પીચ કેટલા હતા? 8. કયા કયા? નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કન્જક્શન, ઇન્ટરજેક્શન. તો જે બાકીના જે છે એની માહિતી આજે મેળવવાની છે. તો સૌથી પહેલા આજે આપણે માહિતી મેળવશું એડવર્બની. શેની માહિતી મેળવવાની છે? એડવર્બની માહિતી મેળવવાની છે. તો સ્ટુડન્ટ્સ, એડવર્બમાં સૌથી પહેલા શું છે? ક્રિયાપદ કે વિશેષણના અર્થમાં વધારો કરતો શબ્દ. હવે જો એડવર્બ છે એકચ્યુઅલી શું છે? સૌથી પહેલા જો તો આ વર્બ છે. વર્બ એટલે શું થાય? ક્રિયાપદ. હા, તો ક્રિયાપદના અર્થમાં વધારો કરતો શબ્દ અને વિશેષણના અર્થમાં વધારો કરતો શબ્દ. એટલે એડવર્બ એટલે તો શું થશે? ક્રિયાપદ કે વિશેષણના અર્થમાં વધારો કરતો શબ્દ. આપણે જો હવે તમને આઈડિયા આવશે કે મેં એડવર્બ છે શું કામ પછી સમજાવ્યું. અહીંયા બે શબ્દ કયા લખ્યા છે? ક્રિયાપદ અને વિશેષણ. આના પહેલાના વિડીયોમાં આપણે ક્રિયાપદ ભણ્યા. હા, ક્રિયાપદ એટલે તો શું થાય? ક્રિયા દર્શાવતું પદ. ક્રિયાપદ કઈ રીતે મળે? તો જે શબ્દને, વાક્યમાં રહેલા જે શબ્દને એસ કે આઈએનજી લાગે એ તમારું ક્રિયાપદ કહેવાય. ત્યારબાદ વિશેષણ એટલે કે એડજેક્ટિવ. તો એની પણ આપણે માહિતી મેળવી. વિશેષણ એટલે શું થશે? વિશેષતા દર્શાવતો શબ્દ. તો આ બેની માહિતી છે એ આના પહેલાના વિડીયોમાં મેળવી. એટલે કે આ બે તમને ખબર પડે તો જ એડવર્બ ખબર પડે. એડવર્બ છે એને ગુજરાતીમાં શું કહેવાય? એડવર્બને ગુજરાતીમાં કહેવાય ક્રિયા વિશેષણ. શું કહેવાય? ક્રિયા વિશેષણ. તો પહેલા તો એડવર્બની વ્યાખ્યા, ક્રિયાપદ કે વિશેષણના અર્થમાં વધારો કરતા શબ્દને શું કહે છે? એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ કહે છે. રેડી? હવે એના જો એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલું એક્ઝામ્પલ શું છે? ગો ફાસ્ટ. હવે જો આ ગો છે, ગો, એને આઈએનજી લાગે? યસ, ગોઈંગ થાય. તો આ ગો છે એકચ્યુઅલી શું થયું? વર્બ. વર્બ એટલે ક્રિયાપદ થયું. ગો ફાસ્ટ, ઝડપથી જા. હા ને? તો ગો ફાસ્ટ છે તો આ ક્રિયાપદના અર્થમાં વધારો કર્યો તો અહીંયા જે ફાસ્ટ છે એ આપણું શું બનશે? એડવર્બ બનશે. ખબર પડી? ગો ફાસ્ટ, ઝડપથી જા. ગો એટલે ક્રિયાપદ. કઈ રીતે? ગો છે ને આઈએનજી લાગે, ગોઈંગ થાય. તો ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે તો આ ફાસ્ટ છે એ શું થશે? એડવર્બ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, સેકન્ડ નંબર. વોક સ્લોલી. આ વોક છે એને આઈએનજી લાગે? યસ, વોકિંગ થાય. ધીમે ચાલ. કેવી રીતે? ધીમે ચાલ. તો આ વોક છે વર્બ છે. વર્બ એટલે ક્રિયાપદ. તો ક્રિયાપદના અર્થમાં જો વધારો થયો, હા, સ્લોલી. તો આ સ્લોલી છે શું કહેવાય? એડવર્બ કહેવાય કે ન કહેવાય? ક્રિયા વિશેષણ કહેવાય કે ન કહેવાય? ક્રિયાની વિશેષતા. ક્રિયા વિશેષણ એટલે શું? ક્રિયાની વિશેષતા. અહીંયા જે ચાલવાની ક્રિયા થાય છે તો એની વિશેષતા શું છે? કેવી રીતે ચાલે છે? સ્લોલી એટલે કે ધીમેથી. અહીંયા જે ગો એટલે જવાની ક્રિયા છે કેવી છે? ફાસ્ટ. હા ને? તો ક્રિયાની વિશેષતા દર્શાવતો શબ્દ એટલે પણ શું થાય? ક્રિયા વિશેષણ. પણ અહીંયા પર્ટિક્યુલરલી મેં એની વ્યાખ્યા શું લખેલી છે? ક્રિયાપદ કે વિશેષણના અર્થમાં વધારો કરતા શબ્દને શું કહે છે? એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ કહે છે. થર્ડ જુઓ. હવે આ તમને તમારી જાતે જ આવડશે. શું છે? રીડ પ્રોપરલી.
આ રીડ છે એને આઈએનજી લાગે તો શું થશે? રીડિંગ. તો આ રીડિંગ છે શું થયું? આપણું ક્રિયાપદ વર્બ થયું. હા, પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે વાંચ. તો પ્રોપરલી છે એ શું કહેવાય? એડવર્બ કહેવાશે, ક્રિયા વિશેષણ કહેવાશે. તો ક્રિયા વિશેષણ શું થયું? ક્રિયાની વિશેષતા દર્શાવતો શબ્દ. તો અહીંયા જો રીડ એટલે વાંચવાની ક્રિયા છે. કેવી રીતે? યોગ્ય રીતે. હા, તો રીડ પ્રોપરલી, એમાં પ્રોપરલી છે શું કહેવાય? એડવર્બ કહેવાય. તો અહીંયા જો પહેલું, બીજું અને ત્રીજું એક્ઝામ્પલ હતું એ કયું હતું કે જે ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. હવે એક એક્ઝામ્પલ જોઈએ. શી ઇઝ. ફોર્થ એક્ઝામ્પલ, શી ઇઝ વેરી બ્યુટીફુલ. તેણી ખૂબ જ સુંદર છે. તો જો આ બ્યુટીફુલ છે, એ બ્યુટીફુલ શું થઈ? એની વિશેષતા થાય કે ન થાય? કોની? આ શીની વિશેષતા થાય. તો બ્યુટીફુલ છે પણ કેટલી? તો વેરી બ્યુટીફુલ. તો અહીંયા જે વેરી છે એ પણ શું થશે? એડવર્બ થશે. તો સ્ટુડન્ટ્સ, એડવર્બનો ખ્યાલ આવ્યો. એડવર્બ એટલે શું? ક્રિયા વિશેષણ. હા, ક્રિયા વિશેષણની આપણે વ્યાખ્યા શું જોઈ? ક્રિયાપદ કે વિશેષણના અર્થમાં વધારો કરતા શબ્દને શું કહે છે? ક્રિયા વિશેષણ કહે છે. અહીંયા જે પહેલો, બીજો અને ત્રીજો એક્ઝામ્પલ જોયો, હા, એ શેનો છે? ક્રિયાપદનો. જો ગો છે એ ક્રિયાપદ, વોક ક્રિયાપદ, રીડ ક્રિયાપદ. અહીંયા ફોર્થ એક્ઝામ્પલ છે શું છે? વિશેષણનું. બ્યુટીફુલ છે વિશેષણ કહેવાય, કોઈની વિશેષતા દર્શાવે છે. કોની? શીની વિશેષતા દર્શાવે છે. તો વિશેષતા બ્યુટીફુલ છે પણ કેટલી? વેરી બ્યુટીફુલ. યસ, તો વેરી છે એ પણ શું કહેવાશે? એડવર્બ કહેવાશે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા એડવર્બના ખ્યાલ મેળવ્યા પછી હવે આપણે ખ્યાલ મેળવવાનો છે પ્રિપોઝિશનનો, કન્જક્શનનો અને ઇન્ટરજેક્શનનો. તો સ્ટુડન્ટ્સ, એડવર્બની માહિતી મેળવ્યા પછી હવે આપણે જોશું કન્જક્શન. કયું જંક્શન? કન્જક્શન. કન્જક્શન એટલે તો શું? ગુજરાતીમાં કન્જક્શન એટલે સંયોજક. તો એની વ્યાખ્યા જોવી હોય તો વાક્યો કે શબ્દોને જોડતો શબ્દ. શું? વાક્યો કે શબ્દોને જોડતો શબ્દ એટલે શું? કન્જક્શન, સંયોજક. ટૂંકમાં વાક્યોનું સંયોજન કરનાર શબ્દને શું કહેવાય? સંયોજક. શું? વાક્યોનું સંયોજન. સંયોજન એટલે શું? મિશ્રણ. મિશ્રણ એટલે ભેગું કરવું. તો વાક્યનું સંયોજન કરનાર શબ્દને શું કહે છે? સંયોજક કહે છે. એટલે કે વાક્યો કે શબ્દોને જોડતો શબ્દ. એન્ડ, બટ, ઓર, સો, અધરવાઇઝ, પછી યેટ, સ્ટીલ. તો આવા બધા જે છે એ શું છે? કન્જક્શન્સ. ફરીથી કહું છું, કન્જક્શન્સનો ડિટેલમાં વિડીયો આવશે. અહીંયા જસ્ટ આપણે ઇન્ફોર્મેશન લેવાની છે. તો કન્જક્શનમાં જો એક્ઝામ્પલ લખેલા છે, અર્જુન ઇઝ અ ડોક્ટર, કરણ ઇઝ અ ડોક્ટર. હવે અર્જુન ડોક્ટર છે, કરણ ડોક્ટર છે. તો અહીંયા બંને કરતા છે. કરતા કોણ? અર્જુન અને કરણ. એ શું છે? ડોક્ટર છે. બંને કરતા શું છે? ડોક્ટર. તો આ જે વાક્ય છે એ સંયોજન કરવું હોય એટલે કે વાક્યનું મિશ્રણ કરવું હોય તો કેવી રીતે થશે? સૌથી પહેલા વાક્યનો કર્તા છે અર્જુન. હવે આ અર્જુન અને કરણ બે ડોક્ટર છે. કર્તાની જે ક્રિયા છે એ સમાન છે, તો એ જોડાશે કેવી રીતે? એન્ડથી. ઓકે, તો અર્જુન એન્ડ કરણ. હવે જો અર્જુન એન્ડ કરણ છે, આ એક વચન નથી, બહુવચન. તો ઇઝનું થશે આર. અર્જુન એન્ડ કરણ. હવે અહીંયા ડોક્ટર છે એનું થશે ડોક્ટર્સ. અને ડોક્ટર્સ બહુવચન થાય એટલે એની આગળ આર્ટિકલ આવશે નહીં. આર્ટિકલ છે એક વચન છે એની સાથે આવશે. આ ડોક્ટર્સ છે બહુવચન, તો એની આગળ એ આર્ટિકલ ન આવે. એ બધું આપણે આગળના વિડીયોમાં સમજશું. પણ અહીંયા જે પહેલું સેન્ટેન્સ છે, અર્જુન ઇઝ અ ડોક્ટર, કરણ ઇઝ અ ડોક્ટર, તો એ જે વાક્યનું મિશ્રણ કઈ રીતે થયું? અર્જુન એન્ડ કરણ આર ડોક્ટર્સ. તો અહીંયા જે એન્ડ છે એ એન્ડ એકચ્યુઅલી શું થયું? સંયોજક થયું. નેક્સ્ટ જુઓ,
વર્ક હાર્ડ ઓર યુ વિલ ફેલ. મહેનત કરો. અહીંયા જે ઓર છે આપણા મનમાં એમ જ હોય સર ઓર એટલે અથવા, અથવા તો થાય પણ ઓરનો અર્થ થાય નહીતર પણ. શું? ઓરનો અર્થ નહીતર પણ થાય. વર્ક હાર્ડ ઓર યુ વિલ ફેલ. મહેનત કરો નહીતર તમે ફેલ થશો. તો અહીંયા ઓર છે એ શું થશે? સંયોજક. નેક્સ્ટ, હી વર્કડ હાર્ડ બટ હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. હી વર્કડ હાર્ડ, તેણે બહુ જ મહેનત કરી, પણ તો અહીંયા જે બટ છે તો એ બટ છે એ શું થયું? સંયોજક. પણ તે એક્ઝામમાં શું થયો? ફેલ થયો. હે? તો અહીંયા એન્ડ ઓર બટ એ શું થયા? કંજક્શન્સ થયા. કેમ કંજક્શન્સ થયા? કારણ કે એ વાક્યોને જોડે છે. આપણે જ્યારે કંજક્શન્સ ભણશું તો કંજક્શન્સના જેટલા અલગ અલગ શબ્દો છે, સંયોજકો છે, એ બધા વિશે આપણે માહિતી મેળવવાની છે. તો અહીંયા જે કંજક્શન છે એની આપણે ટૂંકમાં માહિતી મેળવી. તો હવે આપણે જોશું પ્રિપોઝિશન વિશે. તો સ્ટુડન્ટ્સ, પ્રિપોઝિશન. હવે પ્રિપોઝિશન છે એનું ગુજરાતી શું છે? નામયોગી અવ્યય. ખાસ ધ્યાન આપજો, ઘણા છે ને આ નામયોગી અવયવ બોલે. નામયોગી અવયવ, ભાઈ નામયોગી અવયવ નથી, નામયોગી અવ્યય. ઓકે, પ્રિપોઝિશન છે એનું ગુજરાતી શું થાય? નામયોગી અવ્યય. હવે હું તમને એમ કહું, પ્રિપોઝિશન, આ પોઝિશન છે એટલે શું થાય? પોઝિશન એટલે સ્થિતિ થાય, પરિસ્થિતિ થાય. હા કે? તો એની વ્યાખ્યા સમજવી હોય તો શું? નામ કે સર્વનામની પરિસ્થિતિ દર્શાવતા શબ્દો. શું? નામ કે સર્વનામની પરિસ્થિતિ દર્શાવતા શબ્દોને શું કહે છે? પ્રિપોઝિશન, એટલે કે નામયોગી અવ્યય. સ્ટુડન્ટ્સ, તમે કોઈ પણ સ્ટાન્ડર્ડમાં હોય, 9, 10, 11, 12, કે તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો એમાં કંજક્શન અને પ્રિપોઝિશનને લગતા ક્વેશ્ચન્સ છે બહુ જ પૂછાય છે. આ ઉપરાંત તમારે કોઈ પણ સેન્ટેન્સ લખવું હોય તો કંજક્શન્સ અને પ્રિપોઝિશનના ઉપયોગ થવાના છે. આ ઉપરાંત હું તમને વાત કરું તો ધોરણ 11 અને 12માં જે સિન્થેસિસનો પોઈન્ટ છે કે સમરી છે, તો સમરી માટે કમ્બાઇન્ડ સેન્ટેન્સ માટે તમને કંજક્શન અને પ્રિપોઝિશનનો આઈડિયા હોવો જરૂરી છે. આ ઉપરાંત ધોરણ 11 અને 12માં, ધોરણ 10માં પણ ફંક્શન્સ આવે છે, તો ફંક્શન માટે પણ તમને કંજક્શનના કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. એટલે અત્યારના જે મેં તમને ટોપિકની શરૂઆત કરી છે એ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો કંજક્શન પછી આપણે શું જોયું? પ્રિપોઝિશન. પોઝિશન એટલે શું? સ્થિતિ. તો નામ કે સર્વનામની પરિસ્થિતિ દર્શાવતા શબ્દોને શું કહે છે? પ્રિપોઝિશન કહે છે. હવે અહીંયા મેં અમુક, બધા નથી, અમુક પ્રિપોઝિશનના એક્ઝામ્પલ લીધા છે. જસ્ટ લાઈક ઓન, ઇનટુ, ઇન, ઓવર, અબોવ. આ શું છે? આ બધા પ્રિપોઝિશન છે, પણ આ બધા શબ્દો કંઈક ને કંઈક ડિટેલ નોલેજ ધરાવે છે, કંઈક ને કંઈક ડિટેલ ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરે છે. એટલે પ્રિપોઝિશનના પણ હું અલગથી વિડીયો મૂકીશ. હવે એક એક્ઝામ્પલ છે, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. હવે જો નાઉન, નાઉન એટલે નામ, નામની પરિસ્થિતિ. અહીંયા જે બુક છે, બુક, તો એ વસ્તુનું નામ થયું. હા કે ના? વસ્તુનું નામ. તો આ નામની પરિસ્થિતિ, બુક છે એ ક્યાં છે? ટેબલ ઉપર. તો ઓન છે એ ઓન શું કહેવાશે? પ્રિપોઝિશન કહેવાશે. હા, બુક છે એ ટેબલ ઉપર છે, બુકની પરિસ્થિતિ દર્શાવી, નામની પરિસ્થિતિ દર્શાવી, તો એ શેના દ્વારા દર્શાવી? ઓન દ્વારા. તો ઓન છે એ તમારું શું બનશે? પ્રિપોઝિશન બનશે. શું બનશે? પ્રિપોઝિશન. આવા તો સ્ટુડન્ટ્સ આપણે ઘણા બધા સેન્ટેન્સ જોવાના છે, ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર કરવાના છે કંજક્શન્સ, પ્રિપોઝિશન્સના. ઓકે, તો હવે પ્રિપોઝિશન પછી આપણે માહિતી મેળવવી છે ઇન્ટરજેક્શનની. તો સ્ટુડન્ટ્સ, પાર્ટ્સ ઓફ સ્પીચના લાસ્ટ સ્ટેપ ઉપર આવીએ તો એ છે ઇન્ટરજેક્શન.
ઇન્ટરજેક્શન એટલે શું? ઉદ્ગારવાચક શબ્દ. ઉદ્ગારવાચક શબ્દ. હવે ઉદ્ગારવાચક શબ્દ શું થાય? સૌથી પહેલા તો સ્ટુડન્ટ્સ એ કહું કે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણવાના આવશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એની ભરપૂર પ્રેક્ટિસ કરવી પડે, બિકોઝ એક્ઝામમાં બહુ જ પૂછાય છે. તો એના માટે તમને ઇન્ટરજેક્શનનો થોડો ઘણો ખ્યાલ હોવો જરૂરી છે. ઇન્ટરજેક્શન એટલે ઉદ્ગારવાચક શબ્દ કે એવા શબ્દો કે જેના દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવે છે, લાગણી દર્શાવવામાં આવે છે. હું એમ કહું તમને, આપણે ગુજરાતીમાં જનરલી લાગણી દર્શાવીએ તો કઈ રીતે દર્શાવી? આ હે, જોરદાર, વાહ, જમાવટ પડી ગઈ, હે ને? તો આપણે એમ બોલી આ હે, આપણે એમ બોલી વાહ, આપણે એમ બોલી જોરદાર. તો આ હું જે શબ્દ બોલું છું એ શબ્દ કયા છે? ગુજરાતીમાં લાગણી વ્યક્ત કરવાના શબ્દો છે. હવે કંઈ ઇંગ્લિશમાં આવા શબ્દ ન હોય, પણ તોય આપણે તો ઘણી વખત શું છે ખબર છે, આપણે ઇંગ્લિશ બોલી આ હે સુપર્બ હો. હવે આ હે સુપર્બ હો એ તો કઈ રીતે મેચ થાય, હે ને? આ હે ગુજરાતી, સુપર્બ ઇંગ્લિશ, અને વળી પાછું આપણે ઇનબિલ્ટ હો તો આવે ને, થેન્ક યુ હો, સુપર્બ હો તો આવે. પણ ઇંગ્લિશમાં લાગણી વ્યક્ત કરવા માટે કેવા શબ્દો છે? ઓહ, બરાબર, હુર્રે, હિપ હિપ હુર્રે આપણે બોલીએ છીએ ને. પછી એલાસ, ઓએમજી. ઓએમજી એટલે ઓ માય ગોડ. આપણે કેમ ગુજરાતીમાં હે ભગવાન, ઉઠા લે રે દેવા, ઉઠા લે, હે ને? આ ઈ નથી હો. ઓએમજી એટલે ઓ માય ગોડ, હે ભગવાન. તો અહીંયા જેટલા શબ્દો દર્શાવ્યા છે એકચ્યુઅલી કયા છે? લાગણી દર્શાવતા શબ્દો છે. જો અહીં લખ્યું છે લાગણી વ્યક્ત કરતા શબ્દોને શું કહેવાય? ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગારવાચક શબ્દ. અને કંઈ ન આવડે ને તો જો ઊભો ગાંઠિયો નીચે બુંદી હશે. શું? ઊભો ગાંઠિયો નીચે બુંદી એટલે કે ઉદ્ગાર ચિહ્ન તો હશે. તો ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય હોય એમાં તમારા ઉદ્ગારવાચક શબ્દો હશે, એટલું તો આવડશે. યસ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા પાર્ટ ઓફ સ્પીચ એના જે 8 ભાગ હતા, કયા કયા? નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કંજક્શન અને ઇન્ટરજેક્શન ની ટૂંકમાં માહિતી મેળવી છે. ખાસ ધ્યાન રાખજો, આ જે ઇન્ફોર્મેશન છે એ ટૂંકમાં માહિતી છે. આવનારા વિડીયોમાં આપણે વિસ્તૃત માહિતી મેળવવાની છે. સ્ટુડન્ટ્સ, જો આ વિડીયો તમને યુઝફુલ લાગે તો વિડીયોને તમારે શું કરવાનું છે? શેર કરવાનો છે, લાઈક કરવાનું છે, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. આવતીકાલે ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી આપ સૌને વિરાજ સરના જય માતાજી. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ.